12th કરતા ઘણું અઘરું છે. 12th કરતા નિટમાં ઘણા જ વિચારો એવા આવે કે હવે સેકન્ડ ટાઈમ આટલું બધું કર્યું છે, સેકન્ડ ટાઈમમાં પણ નહીં થાય તો પછી હવે તો લોકો શું કહેશે, સમાજ શું કહેશે, પપ્પાને શું જવાબ? આ પ્રશ્ન ચિહ્નો બાળકો પોતાના ખભા ઉપર, અમને તો ખબર છે, વર્ષોથી ખભા ઉપર લઈ લે છે. પણ હું તો એ જ કહીશ કે લોકોને જે કહેવું કે બેટા આપણી જિંદગી છે, આપણે કેરિયર બનાવવાનું છે. એ જ લોકો જે કદાચ અત્યારે ક્રિટિસાઇઝ કરે છે ને, એ ના થયું તો જે પ્રેશર તમારા ઉપર જનરેટ કરી રહ્યા છે ને, એ જ તમે જયારે ભવિષ્યમાં બહુ મોટા ડોક્ટર બનશો, હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનશો, કે ગાયનેકોલોજીસ્ટ બનશો, કે કોઈ સારા ફિઝિશિયન બનશો, ત્યારે એ જ લોકો તમને ભલામણ લઈને આવશે કે ભાઈ આપણે તો આપણા ફઈ થઈએ, આપણે તો મામા થઈએ, તમારે ઓળખીતા ને. એટલે મારો કહેવાનો મતલબ છે કે એ લોકોનું પ્રેશર તમે આ નાના નાના ખભા ઉપર તમે ના લેશો. સમાજનું પ્રેશર, કુટુંબનું પ્રેશર, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક બાળકોને થોડુંક 5-10% આ બધી ઘણી બધી ચેઇન છે. આવી સક્સેસ માટેની પણ બહુ એક લાંબી ચેઇન હોય છે, અને સક્સેસ ન મળવા માટેની હું ઘણી વખત ક્લાસની અંદર મજાકમાં કહેતો હોઉં છું કે સક્સેસ ના મળવા માટેની જો બુક લખી હોય તો હું 1000 પેજની લખી શકું.